ભટાર ગોકુલનગરમાં રહેતી સાક્ષી રોકડેના ઘર પાસે રહેતો મનોજ ખુરશી સાથે 7 મહિના પહેલા પ્રેમ લગ્ન થયા હતા। 7 મહિનામાં સાસરિયાઓ ત્રાસ અને પતિના મારઝૂડથી કંટાળીને સાક્ષીએ 2 દિવસ પહેલા પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। પરિવારજનો અને પડોશીઓએ તરત ખટોદરા પોલીસને જાણ કરી હતી। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો। સાક્ષી અનુસૂચિત જાતિ સમુદાયથી આવતી હતી। તેનો આરોપ હતો કે લગ્ન પછી તેના પતિ મનોજ ખોરશી અને સાસરિયાઓ તેને સતત માનસિક અને સામાજિક રીતે ત્રાસ આપતા હતા। જાતિ આધારિત કટાક્ષો તથા દબાણથી પરેશાન થઈને તેણે આ પગલું ભર્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે। વડોદરા પોલીસે યુવતીના પિતા અને પરિવારજનોના આવેદનના આધારે તેના પતિ તથા સાસરિયા પક્ષ સામે એટ્રોસિટી અધિનિયમ, આત્મહત્યાની પ્રમુખ ધારા અને ઘરોપચારની લાગતી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। હાલ પતિ અને સાસરિયા પક્ષની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસ કેસની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। યુવતીનો મોબાઈલ ફોન, ચેટ્સ, કોલ રેકોર્ડ્સ તથા અવાજના ઓડિયો ક્લિપ્સ પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે, જેથી આ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવી શકે। मेरा नाम वर्षा रोकड़े, मैं गोकुल नगर में रहती हूँ। मेरी लड़की ने कोर्ट मैरिज किया था 21 नवंबर को। वो लोग फिर 2-3 महीना दोनों ही रहते थे। उसकी माँ ने उसको अपनाने के लिए मना किया था, तो वो दोनों ही रहते थे वहाँ पे। तब तक अच्छे थे। फिर उसके माँ ने बुलाना, बातचीत करना चालू किया। फिर मेरे लड़की के साथ बहुत टॉर्चर हुआ और जात भेद बहुत हो जाता था। और उसके सास ने और उसके ननद ने रात के 3 बजे घर के बाहर निकाल के उसको मारा भी था। मेरे सामने मारा था। मैं गई थी वहाँ पे छुड़ाने। बोले तुम तुम्हारे लड़की को लेके जाओ, ये नीच जात की, हम लोग इसको नहीं अपना सकते। क्या मांगे आपकी? रात के 3 बजे बाहर निकाल दिया था। आपकी मांग क्या है? मेरी मांग है कि उनको कड़ी की कड़ी सजा होनी चाहिए, तो बाजी के बंदे पे लड़का दो बस। कौन है, उनके नाम क्या है जी? जिसने टॉर्चर किया है, कितने टाइम का टॉर्चर? मन नहीं माहित नाम नहीं। મારું નામ દીપક ખરાડે છે। વટાર વિસ્તારમાં રહું છું। એમાં આ છોકરીનું મેટર આવેલું હતું। તેમાં સાસ અને નનદ અને ઓવર છે ને હંમેશા જાતિવાદ જ કેસ કરતા હતા। એ લોકો એ છોકરીને ટોર્ચર કરતા હતા, મારતા હતા। તું નીચ જાતિની છે, આવી રીતે છે। કેટલા વર્ષ પહેલા લગ્ન થયું હતું અને શું તમને લાગે છે? એમાં શું છે કે 7 મહિના પહેલા એનું લગ્ન થયેલું છે અને અમને એવું જ ન્યાય છે કે ખાલી જાતિવાદ ના થવું જોઈએ બીજા જગ્યા। આવી રીતે બસ અમને કડથી કડી સજા એને આપવાની છે। છોકરી જોડે તમારી વાત થઈ, શું કહેવામાં? છોકરી એવું વાત થઈ કે છોકરી મને એમ જ કીધું છે કે આ મને જાતિવાદ પરથી ગાળ બોલે છે અને જાતિવાદ વિષય મને આ મારી મોરીને અમારો ઓવર ઘર છોડીને ચાલ્યો જાય કરે। મને રાત્રે 12-1 વાગે। પછી શું કહે? અમારું ખાલી એક જ ન્યાય છે કે ભાઈ એ પાટીલ સમાજના છે તો અમને જાતમાંથી ગાળ બોલતા હતા, એટલે જ મારી છોકરીએ સુસાઇડ કરી લીધું છે। શું માંગ રહેશે તમારી? અમારી આરજીઓ અને એને સજા જોઈએ છે। કેટલા વર્ષ